ચાર્વિક એકેડેમિયાની જે તમે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા માટેની એપ કેવી રીતે આપણે ચાલુ કરવાની છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજી લેશું. જેવું તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે તમને વોટ્સએપમાં પ્લે સ્ટોરની એન્ડ્રોઈડ માટેની એક પહેલાં આપણે યાદ રાખશું કે એન્ડ્રોઈડ માટે આખી આ એપ્લિકેશન છે. તમને પહેલું ગૂગલ પ્લે સ્ટોરની આ એક લિંક મળશે. આ લિંકને આપણે ક્લિક કરી એટલે તરત જ પ્લે સ્ટોરમાંથી સ્ટુડન્ટ્સ આ એક આવી જશે. તમને ખબર પડે કે ભાઈ આ પરફેક્ટ આપણી જ એપ છે. એના ભાગરૂપે તમને T-Square સ્ટુડન્ટ્સ લિટો ઇન્ટેન્સિસ T-Square સોલ્યુશન્સ આવું એક લખેલું તમને મળી જશે. ત્યાં તમારે આને ઇન્સ્ટોલ કરવાની છે. બહુ નાની એપ છે, 30-40 સેકન્ડ થઈ શકે છે. આપ જોઈ શકો છો અહીંયા આટલી વારમાં જ આખું પછી આવી રીતે ઇન્સ્ટોલ થઈ જશે. ક્યાંક થોડી ઘણી વાર લાગે, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ્સ તમને આવશે નહીં. જેવું ઇન્સ્ટોલ થઈ જશે એટલે તમારો જે કંઈ મોબાઈલ હશે એમાં આવું નાના મોટા તમને પણ બીજી કોઈ જગ્યાએ આપણે કાંઈ ક્લિક કરવાનું નથી. આપણો મેઇન ધ્યેય આપણી એપ છે એટલે આ સ્ટુડન્ટ અને નીચે જે ઓપન બટન છે એના ઉપર દબાવવાનું છે એટલે તરત જ એપ તમારી આ રીતે ઓપન થશે. કંઈ પણ અપડેટ આવ્યું હશે ક્યારેય પણ તો તમને આવી રીતે અપડેટનું પણ બટન આવશે કે ભાઈ સ્ટુડન્ટ એપ તમારી અપડેટ થઈ છે, અપડેટ કરી લ્યો. પછી જ તમને લોગિન સ્ક્રીન આવશે. હવે અમારું કંઈ પણ નવું અપડેટ આવશે એપ બાબતે તો એનું પણ મેં અત્યારથી તમને દેખાડી દીધું. તરત અપડેટ કરી લેવાનું, એમાં કોઈ આપણને એરર આવશે નહીં. આપણે આ અપડેટ કરી લીધું. અપડેટ વર્ઝન પણ આવી રીતે જ ડાઉનલોડ થશે એટલે આ તમારું અપડેટેડ વર્ઝન આવી જશે. એમાં પણ મેક્સિમમ 10-20-30 સેકન્ડ થશે અને પછી આપણી એપ સીધી ઓપન થશે. આ અપડેટ થઈ ગયું એટલે ઇન્સ્ટોલેશનની અને ઇન્સ્ટોલેશન થઈ ગયા પછી પણ આવતા અપડેટ્સનું પણ મેં તમને આખું જ લાઈવ દેખાડી દીધું અને પછી તમારે ઓપનનું બટન દર વખતે આવી જશે. આપણે જેવું ઓપન કરશું એટલે હવે તમને લોગિન આઈડી કે સેન્ટર કોડ જે નાખવાનું થાય એ તમે નાખી શકશો. અહીંયા આપણો અત્યારે સેન્ટર કોડ જે સ્ટુડન્ટ્સ આમાંથી પ્રેક્ટિસ સેશનમાં છે એનો 0005 છે. 3 × 0 પછી 5 આ એક જ વખત તમારે નાખવો પડશે. આ તમે નાખી દેશો ને કન્ટિન્યુ કરશો એટલે તરત જ તમને અહીંયા આવી રીતે ઈમેલ આઈડી ઉપર ઇન્ટેલિજન્ટ એજ્યુકેશન સિસ્ટમ આપણું આખું એક આ ઇનિશિયેટિવનું બ્રાન્ડ નેમ છે એ આવી જશે. અહીંયા તમને જે હું તમને લોગિન આઈડી મોકલાવું છું એ લોગિન આઈડી નાખવાનું છે અને તમને જે યુનિક પાસવર્ડ મોકલાવું છે દરેક સ્ટુડન્ટે પોતાનો પાસવર્ડ નાખવાનો છે. રાઈટ, હું અહીંયા એક લોગિન આઈડી પાસવર્ડ નાખીને લોગિન કરું છું. તમને આઈડિયા આવે એના ભાગરૂપે કેવી રીતે ટાઈપ કરવાનો છે એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા તમને મેં એક લોગિન આઈડી અને પાસવર્ડ ટાઈપ કર્યો છે. ગમે ત્યારે તમારે જો આ પાસવર્ડ જોવો હોય ટાઈપ કરવા ટાઈમે, કારણ કે ટાઈપિંગ મિસ્ટેક્સ ના થાય નાની સ્ક્રીન હોવાના લીધે મોબાઈલની, તો તમે આ આંખના બટન ઉપર ક્લિક કરશો તો તમને એ નંબર વ્યૂ થઈ જશે. ત્યાં પાસવર્ડ તમે જે ટાઈપ કર્યો છે એ પાછું કરશો તો એ રિમૂવ થઈ જશે. હવે એક ખાસ ધ્યાન રાખજો, સેન્ટર કોડ અને આ બધું લગભગ તમારે એક જ વખત કરવાનું આવશે. જો તમે લોગ આઉટ નહીં કરો તો સેન્ટર કોડ તો પછી તમારે નાખવાનો નહીં આવે, પણ તમારા માટે તમારા લોગિન આઈડીમાં પણ @ પછીના જે લાસ્ટ 4 ડિજિટ છે 0005 3 વખત 0 અને પછી 5 એ તમારો એકચ્યુઅલી સેન્ટર કોડ છે. તમને એમ પણ યાદ રહી જશે. અને તમારો પોતાનો જે એક આઈડી યુનિક આઈડી બને એ પણ 8 ડિજિટનો છે. જેવી રીતે આપણે બધામાં એક યુનિક આઈડી હોય, નીટનું ફોર્મ ભર્યું તો તમને એક યુનિક આઈડી મળેલો છે, તો તમારો રોલ નંબર કયો, યુનિક આઈડી કયો, એટલે એવી રીતે તમારું લોગિન આઈડી બનેલું છે. આગલા 5 ડિજિટ 0 પછી 105 તો તમને યાદ પણ રહી જશે કે મારું લોગિન આઈડી શું છે. આપણે કોઈ સ્ટ્રેસ લેવાની જરૂર નથી, એને યાદ રાખવાની જરૂર નથી. ક્યારેય પણ કંઈ પ્રોબ્લેમ આવશે તો તમે અમને કોન્ટેક્ટ કરશો એટલે તરત અમે તમને પાછું પણ વોટ્સએપ મોકલી આપશો. પછી આપણે કરશું લોગિન. લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તરત તમારું આવી રીતે લોગિન થઈ જશે. સીધું ડેશબોર્ડ આવશે. એક GSEBનું પણ દેખાશે, નીટનું પણ દેખાશે. અત્યારે આપણે ટુ ધ પોઈન્ટ જાશું. કોઈ પણ પ્રકારના ટેન્શન વગર તમારે અમુક જ વસ્તુ ઉપર અત્યારે પહેલાં ધ્યાન દેવાનું છે. ફેસિલિટી બીજી ઘણી છે, જરૂર પડશે એમાં મેં તમને આ જ પ્રાઇઝમાં તમારે બધું આપશું જ. અત્યારે જે કંઈ આપણું કમિટમેન્ટ થયું છે એનાથી વિશેષ જ અમે સ્ટેપ બાય સ્ટેપ તમને આપશું. નીટ ઉપર ક્લિક કરો. 3 સબ્જેક્ટ આવી ગયા: જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન. ઇંગ્લિશ મીડિયમ હશે એને અહીંયા બાયોલોજી,
કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આવી જશે. તમારે ડાયરેક્ટ જે સબ્જેક્ટમાં પ્રેક્ટિસ કરવી છે એ સબ્જેક્ટનું આ બુક માર્ક બટન જે લાસ્ટમાં છે, ધારો કે જીવ વિજ્ઞાનના ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા છે તો એનું આ બુક માર્કનું બટન દબાવવાનું છે. એ બુક માર્કનું બટન દબાવશો એટલે તમને દરેક ચેપ્ટર વાઇઝ મેં જે યુટ્યુબમાં વિડીયો નાખ્યો છે પ્લસ તમને એક PDF મોકલાવું છું, એમાં તમને દેખાશે જ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1 લેવલ 1 બાયોલોજીના 174 ક્વેશ્ચન, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1 લેવલ 2 ના બીજા 40 ક્વેશ્ચન, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 2 લેવલ 1 ના 89 ક્વેશ્ચન્સ. આવી રીતે નાના નાના સેગમેન્ટમાં તમને દરેક ચેપ્ટરના ક્વેશ્ચન્સ બનાવી દીધા છે. મતલબ તમે પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી કરી શકો, નાના નાના સ્ટેપ્સમાં બધું કરી નાખ્યું છે. ટોટલ નીચે તમે જોશો તો 1 to 10 of 96 આવી અલગ અલગ 96 બધી તમારા જે કંઈ 32 ચેપ્ટર્સ છે એના ક્વેશ્ચન્સ છે. આવી રીતે આગળ તમે જોશો તો નીટ PYP સ્ટાન્ડર્ડના આવી રીતે પણ અલગ અલગ ક્વેશ્ચન છે. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 8 લેવલ 1 પૂરું થયું, લેવલ 2 પૂરું થયું, પછી ચેપ્ટર 8ના જે નીટ PYPના બાયોલોજીના 14 ક્વેશ્ચન. હવે આ બધા નીટ PYPના ક્વેશ્ચન્સ 2016 થી લઈ અને 23 સુધીના 100% બધા ક્વેશ્ચન્સ આવી ગયા છે. આમાં એક પણ ક્વેશ્ચન્સ તમે કોઈ પણ મટીરિયલ લઈ લેવાની છૂટ, એમાં જો બાયોલોજીમાં એ ચેપ્ટરનો ક્વેશ્ચન્સ હશે તો અહીંયા આવી ગયો હશે. આવી રીતે તમારા માટે નીટની સાથે સાથે મેં વિડીયોમાં કીધું તેમ ગુજકેટના પણ બધા જ ક્વેશ્ચન્સ અમે આની અંદર મૂકી દીધા છે લાઈવ. નીટ PYP બાયોલોજીના એવી રીતે ગુજકેટના પણ બધા જ ક્વેશ્ચન્સ તમને આમાં આવી જશે. રાઈટ. હવે એના આગળનું સ્ટેપ કે આપણે અત્યારે જોઈએ છે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 9 લેવલ 2 ના 67 ક્વેશ્ચન્સ છે. તમારે સૌથી પહેલા આની પ્રેક્ટિસ કરવી છે કે વ્યૂ કરવા છે, બંને મેથડ અવેલેબલ છે. જો ખાલી ક્વેશ્ચન્સ વ્યૂ કરવા હોય તો આ આંખનો જે સિમ્બોલ છે બ્લુ કલરનો, સ્કાય બ્લુ કલરનો, એને દબાવશો એટલે તમને અહીંયા ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં ક્વેશ્ચન્સ ગમે ત્યારે દેખાશે. લિપિડ સામાન્ય રીતે શું છે એના 4 ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન એ 67 ક્વેશ્ચન્સ આવી ગયા. અહીંયા ઓરેન્જ કલરમાં જે એરો છે ત્યાં દબાવશો એટલે નેક્સ્ટ 2 નંબરનો ક્વેશ્ચન આવી ગયો ગુજરાતીમાં. સ્ટાર્ચ અને સેલ્યુલોઝના ઘટકો શેના ઘણા એકમોના બનેલા હોય છે? ત્રીજો, ચોથો, જેમ તમે લેતા જશો એમ ક્વેશ્ચન્સ આવતા જશે. હવે આ જ ક્વેશ્ચન્સનું તમારે ઇંગ્લિશ જોવું છે તો અહીંયા ઇંગ્લિશ ઉપર દબાવશો. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે ઇંગ્લિશના સ્ટુડન્ટને બધું ઇંગ્લિશમાં જ આવશે તો એનું ઇંગ્લિશ પણ અહીંયા આવી જશે. બંને લેંગ્વેજ જોવી છે તો અહીંયા ઓલ ઉપર દબાવી દેવાનું ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટોએ, અને ઇંગ્લિશ અને ગુજરાતીમાં સાથે ક્વેશ્ચન્સ દેખાશે. આપણે એમ કહી શકીએ કે ઇન્ડિયાનું પહેલું આટલું રિસર્ચ કરેલું અપડેટ્સ તમને મળે છે. હવે તમને આનું સોલ્યુશન જોવું છે, શું આન્સર છે. બાયોલોજીમાં જનરલી બહુ સોલ્યુશનની જરૂર નથી હોતી, છતાં પણ આપણે એમાં ડીપ જવાની કોશિશ બધી કરી રહીએ છીએ. તો અહીંયા નીચે તરત તમને આન્સર ક્લિક થઈ જશે કે પ્રોટીન્સ. બહુ સિમ્પલ ક્વેશ્ચન્સ છે, બીજું કંઈ સોલ્યુશન્સની એમાં એવી જરૂર હોતી નથી. આવી જ રીતે આપણે બીજો સબ્જેક્ટ લઈએ તો અહીંયા બેક બટન છે, તમે દબાવતા જશો એટલે તમે બેક થઈ જશો. હવે આપણે જઈએ ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાન, એના બધા ચેપ્ટર આવી ગયા. નીચે તમને દેખાય છે 183 અલગ અલગ પ્રેક્ટિસના મોડલ્સ છે. 183 માંથી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1 લેવલ 4 ફિઝિક્સમાં મેં વધારે પ્રેક્ટિસ આપી છે. તમને ઇવન JEE મેઇનના પણ ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપી છે. કરવી ન કરવી એ તમારા ઉપર રહેશે, પણ તમે કરી શકશો અને મેં નાના નાના મોડલ જ આમાં આપેલા છે. સપોઝ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 2 લેવલ 3 ના 37 ક્વેશ્ચન્સ છે, એને આપણે વ્યૂ કરવા છે તો સેમ એ જ રીતે આખો ક્વેશ્ચન્સ આવી ગયો. બંને ભાષામાં જોવો છે, બંને ભાષામાં આવી ગયો. અને તમારું સોલ્યુશન જોવું છે તો વ્યવસ્થિત રીતે આખું સોલ્યુશન, કારણ કે ફિઝિક્સમાં સોલ્યુશન હોય જ હંમેશા, એ અહીંયા નાખેલું છે. આ થયું તમારું વ્યુઇંગ મોડલ. હવે સપોઝ તમારે આ જ વસ્તુને પ્રેક્ટિસ સેશનમાં જવું છે તો એમાં જે લાસ્ટ બ્લેક કલરનો જે સિમ્બોલ છે એ તમને લઈ જશે. એ 37 ક્વેશ્ચન્સ છે એને પ્રેક્ટિસ મોડલમાં લઈ જશે તો તમને એક આવી સ્ક્રીન ખુલશે. અહીંયા તમે ક્વેશ્ચન પ્લસ માઇનસ કરી શકશો. મેક્સિમમ ક્વેશ્ચન્સ 37 એમાં છે એટલે એટલા જ ક્વેશ્ચનની પ્રેક્ટિસ થઈ શકે.
આવું કોઈ 80 ક્વેશ્ચનનું છે, 90નું છે, 100નું છે, તો એ મુજબ અહીંયા ફિગર આવી જ જશે. માર્ક્સ એ બધું તમારે કોઈ જ એક્સ્ટ્રા ટીક કરવાની જરૂર નથી. સીધું જ તમારે તો જેની પ્રેક્ટિસ કરવી છે, તમને એમ થાય કે મારે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1 લેવલ 1 43 ક્વેશ્ચન એની પ્રેક્ટિસ કરવી છે, તો એ બટન તમે દબાવ્યું અને સીધું તમારે તો પ્રોસીડ જ કરવાનું છે, મતલબ આગળ વધવાનું છે સીધું. એટલે ઓટોમેટિક તમારી પાસે સ્ક્રીન આવી જશે. અહીંયા તમારું રેડ કલરમાં તમે જુઓ છો જે ગુજરાતીની નીચે લખેલું છે એ તમારો ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચનનો ટાઈમર ચાલુ રહેશે. અહીંયા ટોટલ ટાઈમર ચાલુ રહેશે. દરેક સેશનને મેં 3 કલાક મેક્સિમમમાં જ રાખ્યું છે. આપણે આ ટાઈમર સાથે કંઈ બીજો મતલબ નથી. અમે તમને વધારે એનાલિટિકલ સારું દઈ શકીએ, વધારે સારો ગાઈડ કરી શકીએ, એના ભાગરૂપે મેં બધું મૂકેલું છે. તમે સ્ટ્રેસ ફ્રી રહી અને તમારી પ્રેક્ટિસ જ કરો, એના ઇવેલ્યુશન અમે તમને કાઢી આપશું. હેલ્પ બધી અમારા તરફથી મેક્સિમમ ટ્રાય કરશું આપી શકાય એટલી. સિમ્પલ છે. નાનું મોટું તમે આવી પ્રેક્ટિસ કરી પણ હશે. આ ક્વેશ્ચન છે, આન્સર 2 લાગે છે, 2 ને ટીક કર્યું, આન્સર ટીક કરી દીધો. અહીંયા નીચે બટન આન્સરનું, એટલે ઓટોમેટિક તમે સેકન્ડ ક્વેશ્ચનમાં જતા રહેશો. આ ક્વેશ્ચનમાં અત્યારે કાંઈ નથી કરવું તમારે, તો આ ઓરેન્જ બટન છે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જમ્પ કરી ગયા 3 નંબર ઉપર. આમાં પણ કાંઈ નથી કરવું, તો આગળના ક્વેશ્ચનમાં જમ્પ થઈ જાઓ 4 નંબરના ક્વેશ્ચન ઉપર. રાઈટ, એટલે આ તમને થઈ ગયું. હવે આન્સર તમે 2 નંબર ટીક કર્યો આમાં ચોથા નંબરના ક્વેશ્ચનમાં, પછી આન્સર બટન દબાવવાનું ભૂલાવાનું નહીં. કોઈ પણ ક્વેશ્ચનનો તમે આન્સર ટીક કરો તો પછી ધારો કે 4 નંબરના ક્વેશ્ચનમાં મેં 2 નંબરનો આન્સર ટીક કર્યો, તો પછી આન્સર બટન દબાવવાનું, એટલે આન્સર એ તમારો સ્ટોર થઈ જશે, મતલબ સેવ થઈ જશે અને નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ઓટોમેટિક જશે. જો તમે આમાં 5 નંબરનો ક્વેશ્ચન છે, 3 નંબર ટીક કર્યા અને આન્સર બટન ટીક નહીં કરો અને નેક્સ્ટ કરી નાખશો તમે જાતે, તો પાછા બેક જશો 5 નંબરના ક્વેશ્ચનમાં, તો એ તમારો ક્વેશ્ચનનો આન્સર સ્ટોર થયો નથી. તમે ટીક કર્યું તો 3 નંબર, પણ આન્સર સ્ટોર થયો નથી. આ ખાસ યાદ રાખજો. 3 નંબર ટીક કર્યો મેં, પછી આન્સર બટન દબાવવાનું છે. હવે આન્સર એન્ડ રિવ્યુ આ બધું જ તમને હું સમજાવીશ સ્ટેપ બાય સ્ટેપ. અત્યારે તમારે આન્સર ઉપર જ, આ પહેલા સેશનમાં આપણે આન્સર ઉપર પ્રેક્ટિસ ઉપર જ ભાર દેશું. 3 નંબર તમે ટીક કર્યો, આન્સર બટન પણ દબાવી દીધું. હવે તમને તરત કંઈક થયું કે ભાઈ નહીં, મારે 6 નંબરનો ક્વેશ્ચનનો મેં આન્સર આપ્યો પણ મારે ક્લિયર કરી નાખવો છે, તો પાછા બેક જઈ 6 નંબરમાં જો તમારો આન્સર ટીક છે, ક્લિયર બટન દબાવી દેશો તો તમારો આન્સર નીકળી જશે. મતલબ વહેલું આપણે કરશું કે કયા ક્વેશ્ચનનો આન્સર દેવાનો છે, તો એ ટીક કરીએ ઓપ્શન અને આન્સર બટન દબાવવાનો છે. નથી દેવો તો તમે નેક્સ્ટ ઉપર જઈ શકશો. આન્સર દઈ દીધેલો છે છતાંય તમને એમ થાય કે ભાઈ મારે એમાં કંઈ ચેન્જ કરવો છે, આન્સર ક્લિયર કરી નાખવો છે, તો ક્લિયર બટન એ ક્વેશ્ચન ઉપર જઈને દબાવી દેવાનું. આના પછીનું સ્ટેપ કે તમને જોવું છે કે તમે શું એક્ટિવિટી કરી, તો જે આ 3 કલાકનો ટાઈમર છે એ લાઈનમાં જે આ 9 ડોટ્સ છે, આ 9 સ્ક્વેર બટનમાં ઉપર ક્લિક કરશો એટલે ટોટલ તમારા કેટલા ક્વેશ્ચન છે તો 43. તમે પહેલો, ચોથો અને 5માના આન્સર આપ્યા છે તો એ ગ્રીન કલરનું થઈ જશે. અને અહીંયા જો તમે આન્સર્ડ ગ્રીન કલરનું છે, ઉપર 3 છે, નોટ આન્સર્ડ 4 છે, નોટ વિઝિટેડ 36 ક્વેશ્ચન છે. 43માંથી તમે આ 7 ક્વેશ્ચનની વિઝિટ કરી લીધી છે. અહીંયા જે સ્ટેટસ વ્યૂની બાજુમાં સ્ક્વેરની નિશાની છે, ચોકડી, મતલબ આ પેલેટ કહેવાય અમારી ભાષામાં, એ તમે બંધ કરી દો એટલે પાછા તમે ત્યાં આવી ગયા. કોઈ પણ સમયે તમે જે આ આઈ બટન છે રાઉન્ડની અંદર એની બાજુમાં એ દબાવશો તો તરત જ તમે અત્યારે શું સિચ્યુએશનમાં છો એ દેખાડશે. એક્ઝામને તમે હોલ્ડ પણ કરી શકશો અને તમારે સબમિટ કરવી હોય તો સબમિટ કરી શકશો. તમે આ એક્ઝામને પહેલા આપણે હોલ્ડ વાળું બટન જોઈ લેશું. તમે એક્ઝામ અત્યારે ટેમ્પરરીલી તમે કંઈક કામ આવી ગયું, કંઈક જવું છે તો પોઝ કરી દીધી, મતલબ હોલ્ડ કરી. હવે આ 43 વાળી એક્ઝામ છે એ તમારી હોલ્ડ ઉપર છે. પાછી તમે જ્યારે એક્ઝામ બટન દબાવશો, આજ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1 લેવલ 1, આ પાછું બટન દબાવશો તો તમને તરત જ કહેશે કે ઓલરેડી તમારી આ એક્ઝામ તમે હોલ્ડમાં મૂકેલી છે. તો તમારે કહેશે કે તમારે નો સ્ટાર્ટ ન્યૂ જ કરવી છે, પાછી 0થી સ્ટાર્ટ કરવી છે પ્રેક્ટિસ, કે જે જૂની હતી એને કન્ટિન્યુ કરવી છે. તો આપણે એને યસ કન્ટિન્યુ કહેશું. એટલે તમે જે 7 ક્વેશ્ચનના આન્સર આપ્યા હતા એ તમને આ પાછું જો બટન મેં દેખાડી દીધું. 3ના તમે આન્સર આપ્યા હતા, 4ના નહોતા આપ્યા, આ બધું જ તમને અહીંયા દેખાશે. પાછું બેક કરશું એટલે અહીંયા આપણું આ આવી ગયું.
જે ક્વેશ્ચનના આન્સર દેવા છે એ તમે અહીંયા ટીક કરી શકશો. આન્સર પાછું ટીક કર્યું, અહીંયા આ આન્સર, પાછું પેલેટમાં ગયા, તરત જ અહીંયા દેખાડી દેશે તમે 7 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપ્યો, બીજાનો નથી આપ્યો. રાઈટ, આ થયું તમારું અત્યારનું એક પહેલો ફેઝ. પાછું આઈ બટન ઉપર દબાયું, તમારા કેટલા ક્વેશ્ચનના 7 ક્વેશ્ચનના તમે આન્સર આપ્યા છે. નોટ વિઝિટેડમાં 69 છે. આ સબમિટ કરશો એટલે હવે તમારી એક્ઝામ આ સબમિટ થઈ ગઈ. એમાં એક વખત હજી તમને કન્ફર્મેશન લેશે કે શ્યોર જ છો ને તમારે એક્ઝામ સબમિટ કરી દેવી છે ને. તમે નો કહેશો તો પાછા બેક મેનુમાં આવી જશો. દરેક જગ્યાએ અમે તમને એક સ્ટેપ કન્ફર્મેશનમાં આવું રાખ્યું છે. સબમિટ કરશો, વોર્નિંગ આવશે પાછી, આર યુ શ્યોર, કન્ફર્મ છો ને, યસ કરશો એટલે તમારી એક્ઝામ સબમિટ થઈ જશે. હવે તમે એ જ એક્ઝામ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1 લેવલ 1 ફરીથી પણ પ્રેક્ટિસ કરવી છે તો પાછું તમે એ પ્રેક્ટિસ બટન દબાવી શકશો, આ બ્લેક કલરનું. પાછી એક્ઝામ પ્રેક્ટિસ કરી પણ શકશો. એક વખત તમારી સબમિટ થઈ ગઈ છે એની સાથે આને કોઈ કનેક્શન રહેશે નહીં. રાઈટ, ને પાછું હું કરું છું, તમને લાઈવ જ દેખાડું છું. હું સીધો 6 નંબર ઉપર પેલેટ જોશો તો અહીંયા ત્યાં તમારો પરફેક્ટ જશે બે જ આન્સર. આને સ્ટોપ કર્યું. હવે હું આ એક્ઝામને અત્યારે પોઝ પણ રાખું છું, એટલે આઈ બટન ઉપર જઈ અને પોઝ કરી દીધી મેં, એટલે એક્ઝામમાં અહીંયા ગયો. હવે તમારે એક એક્ઝામ તમે સબમિટ કરી છે, એક સેમ એક્ઝામ, એક જ પ્રેક્ટિસ એ પોઝમાં રાખી છે. એને વ્યૂ કરવા માટે અહીંયા જે બુકમાર્કની બાજુમાં જે બેક બટન છે, આ બેક બટન દબાવો, પાછું બેક કરો એટલે તમે મેઇન ડેશબોર્ડ ઉપર આવી જશો. ત્યાં જે આ 3 લાઈન છે ડેશબોર્ડની બાજુમાં એને ક્લિક કરશો, ટેસ્ટ એક્ઝામ્સની નીચે સેલ્ફ પ્રેક્ટિસ લખેલું છે એ બટન તમારે દબાવવાનું છે. એટલે તમને ત્યાં 2 સેશન દેખાશે. એક તમે ચેપ્ટર 1 લેવલ 1 ની જે એક્ઝામ કમ્પ્લીટ કરી દીધી છે એટલે એમાં બીજું કંઈ જ છે નહીં જુઓ, પણ એની નીચે જે એક એક્ઝામ છે એ પેન્ડિંગ દેખાડે છે. મતલબ તમે એ એક્ઝામ પોઝ મોડમાં રાખેલી છે, પૂરી સબમિટ કરી નથી. આને તમે દેખાડશો તો તરત જ તમને કહેશે, અહીંયા જે 3 આંખના બટન છે દબાવશો તો એક ઇન્ફોર્મેશન, 3 ડોટ છે, ઇન્ફોર્મેશન ને ક્વેશ્ચન્સ. રાઈટ, અને આ દબાવશો તો પણ એ ખુલશે, ઇન્ફોર્મેશન અને ક્વેશ્ચન. આના ઇન્ફોર્મેશનમાં તમે જાશો તો તમારા ટ્રુ કેટલા છે, ફોલ્સ કેટલા પડ્યા, અને એમ્પ્ટી તમે કેટલા છોડ્યા ફિગર અહીંયા આવી જશે. આપણે માર્ક્સ ઉપર કંઈ નહીં વિચારીએ અત્યારે આપણે એ જ જોશું કે આપણા સાચા કેટલા પડે છે, ખોટા કેટલા પડે છે. માર્ક્સથી આપણે એની ઇવેલ્યુએટ પહેલા નહીં કરીએ, પહેલા આપણે એ જ જોશું કે આપણી પ્રેક્ટિસ કેવી જાય છે. અને આ જે પેન્ડિંગ છે એમાં તમે દબાવશો અને એમાં ક્વેશ્ચન વ્યૂ કરશો તો તરત તમને કહેશે કે ફર્સ્ટ સબમિટ યોર પ્રેક્ટિસ. જ્યાં સુધી તમે એક્ઝામની એ પ્રેક્ટિસને સબમિટ નહીં કરો ત્યાં સુધી તમારો એનો રિવ્યુ નહીં દેખાડે. પણ જે ઉપરની એક્ઝામ પૂરી થઈ ચૂકી છે તો એના આ 3 બટન દબાવશો અને એના ક્વેશ્ચન ઉપર વ્યૂ કરશો તો તરત જ તમને આવી રીતે એના આખા ક્વેશ્ચનનો વ્યૂ આવી જશે. પહેલો ક્વેશ્ચન તમારો, તમે કેટલા વાગે સ્ટાર્ટ કર્યો તેનો આન્સર દેવાનો, એન્ડ કેટલા વાગે કર્યો, એક ટાઈમર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન કરશો, આમાં 49 સેકન્ડનો તમે ટાઈમ લીધો તો આન્સર 2 છે, તમારો ખોટો પડ્યો છે. એમસીક્યુની બાજુમાં જો રેડ કલરનું ચોકડી મારેલી છે, તમે જેનો આન્સર આપ્યો હશે એમાં આન્સર ઓરેન્જ થઈ અને તમારો આન્સર સાચો છે કે ખોટો એ પણ દેખાડશે. આનો તમે આન્સર નથી આપ્યો તો ત્યાં ઓરેન્જમાં. હવે એનું સોલ્યુશન બટન દબાવશો તો તરત જ પહેલો આન્સર છે, એનું નીચે સોલ્યુશન્સ ગુજરાતીમાં. બીજા ઉપર ગયા, 2 નંબરનો આન્સર છે, સોલ્યુશન દબાવો, આન્સર 3 છે, તમારો ખોટો છે, વિથ સોલ્યુશન આવી ગયું. 3 નંબર ઉપર ગયા, આન્સર 2 છે, તમારો સાચો છે, ઉપર ગ્રીનમાં જો સિમ્બોલ આવી ગયો, યસ ભૌતિક વિજ્ઞાનની નીચે જ, અને સોલ્યુશનમાં સોલ્યુશન આવી ગયું અને ગ્રીન થઈ ગયું. તમે 18 સેકન્ડ એના આન્સર દેવામાં લીધી હતી. આ બધું જ તમને લાઈવ અહીંયા દેખાઈ રહ્યું છે. આ તમે ક્વેશ્ચન્સ વ્યૂ કરો છો. પાછા બેક ગયા, આજે તમે પહેલી એક્ઝામ સબમિટ કરી દીધી હતી એનું ક્વેશ્ચન્સ વ્યૂનું બટન જે આંખવાળું છે તમે દબાવશો ત્યારે એ લોડ થશે. તમે કોઈ એક્ઝામ પેન્ડિંગ રાખી હશે અહીંયા તો એનું તમે ક્વેશ્ચન વ્યૂનું બટન દબાવશો તો કહેશે ફર્સ્ટ સબમિટ યોર પ્રેક્ટિસ.
અને એ તમે જ્યારે આપણે પ્રેક્ટિસમાં છીએ એટલે પાછા ડેશબોર્ડ ઉપર ગયા, નીટનું બટન દબાવ્યું અને ભૌતિક વિજ્ઞાનમાં બુકમાર્ક્સ દબાવ્યા. તમારે યાદ પણ નહીં રાખવું પડે. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1 લેવલ 1 43 એક એક્ઝામ તમારી પેન્ડિંગ છે, તો એ જે સેકન્ડ નંબરનું છે એને દબાવશો તો તમને જુઓ નો સ્ટાર્ટ ન્યૂ કે યસ કરવું છે કન્ટિન્યુ, આ બંને ઓપ્શન એમાં છે જ. પણ તમે બીજા કોઈ ફ્રેશમાં દબાવશો ઓલું ક્લોઝ કરીને તો એ હંમેશા ન્યૂ એક્ઝામ સ્ટાર્ટનું જ બટન આવી જશે. મતલબ ન્યૂ સેલ્ફ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવી છે. આને પણ તમે પ્રોસેસ કરી શકો. તમે પ્રોસીડ કરી, આના તમે આન્સર આપી દીધા અને આને જ પણ તમારે હોલ્ડ ઉપર તમે કોઈ પણ સેશનને રાખી શકશો. મતલબ કોઈ પણ સેલ્ફ પ્રેક્ટિસ કોઈ પણ ચેપ્ટરની કોઈ પણ લેવલની કરો છો તો એને તમે હોલ્ડ પર રાખી શકશો. એવું જ નથી કે તમે એક જ વખત એક જ સેલ્ફ પ્રેક્ટિસને હોલ્ડ પર રાખી શકશો. પણ મારું સજેશન અને વ્યૂ એ જ રહેશે હંમેશા કે જે કોઈ સેશન અમે નાના જેટલા તમારા માટે સેલ્ફ પ્રેક્ટિસના સેશન બનાવ્યા છે, 40 ક્વેશ્ચન, 50 ક્વેશ્ચન, 90 ક્વેશ્ચન, મેક્સિમમ 100-110 ક્વેશ્ચન છે. ફિઝિક્સમાં તો અમે બધા જ 40-45 ના જ સેશન બનાવ્યા છે, કારણ કે તમારે નીટમાં એથી વધારે ક્વેશ્ચન્સ જ નથી, તો શું કામ એમાં એટલી બધી સેશન મોટા રાખવા. તમારી એનર્જી બૂસ્ટ કરવા માટે, ડેવલપ કરવા માટે જ આ બધું કર્યું છે. એટલે બહુ વધારે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ એક સાથે જરૂર નથી. નાના મોડ્યુલમાં પ્રેક્ટિસ કરો, તમારો વિલ પાવરને બધું વધારો, વ્યૂમાં જઈને સોલ્યુશન્સ જુઓ, ક્યાં ભૂલ થઈ છે રેક્ટિફાઈ કરો અને મૂવ ઓન થાવ. આ અમારો મેઇન ધ્યેય છે. આવી રીતે કરતા જશો. પેલેટ ગમે ત્યારે જોશો તમને પેલેટમાં દેખાશે કેટલા ક્વેશ્ચનના તમે આન્સર આપ્યા, કેટલા નથી આપ્યા. અને બંધ કરશો, અહીંયા વ્યૂ કરશો તો તમને અહીંયા પણ દેખાડશે. અત્યારે અહીંયા ફિગર આન્સર્ડ અને નોટ આન્સર્ડમાં આ સબમિટ કરશો એટલે તમારી યસ સબમિટ થઈ ગઈ. હવે તમે બેક ગયા અને 3 લાઈન છે ત્યાં ક્લિક કરશો, સેલ્ફ પ્રેક્ટિસમાં જશો તો તમારી નંબર ઓફ પ્રેક્ટિસ ત્યાં તમને વધેલી દેખાશે. સેલ્ફ પ્રેક્ટિસમાં ક્લિક કર્યું તરત તમને અહીંયા ત્રીજી એક્ઝામ આવી જશે. જે તમે હમણાં સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1ની કરી એના ક્વેશ્ચન તમે સબમિટ કરી દીધી છે એટલે તરત જ તમને વ્યૂ પણ થઈ જશે. આ તમે આન્સર આપ્યો નથી, 7 ક્વેશ્ચનનો આપણે આન્સર આપ્યો તો આ તમારો ખોટો છે. ભૌતિક વિજ્ઞાનની નીચે રાઉન્ડમાં સ્ક્વેર આવી ગયું. આ પણ તમારો ખોટો છે. સોલ્યુશન જોવું હોય તો સોલ્યુશન ટિક કરો. ઓકે, આ રીતે સિમ્પલી તમે સેલ્ફ પ્રેક્ટિસ કરી શકશો. હજી પણ હું સ્ટેપ વિડીયો આપીશ તમને વધારે ને વધારે સારું પ્રેક્ટિસ કરીને ભાગરૂપે. પહેલું સ્ટેપ તમે આ કમ્પ્લીટ કરો, પછી આપણે આગળ વધીએ છીએ. એ વિડીયો હવે તમને કાલે જ આવી જશે. ઓકે, થેન્ક યુ.